તો હાલમાં ઠાકોર સમાજમાં બંધારણ ચાલી રહ્યું છે અને અમુક લોકો ઠાકોર સમાજનું બંધારણ તોડી રહ્યા છે. તો આ કોલ રેકોર્ડ તમે ધ્યાનથી સાંભળજો, જે આપણે બંધારણ વિશેનું છે, બરોબર. કારણ કે કિશન ઠાકોર પણ શું બોલી રહ્યા છે અને વીરભન ઠાકોર પણ શું બોલી રહ્યા છે આ કોલ રેકોર્ડિંગમાં. તો આ ધ્યાનથી આ કોલ રેકોર્ડિંગ સાંભળો અને એક કમેન્ટ કરી દો બંધારણ વિશેની, બરોબર. અને આ કોલ રેકોર્ડિંગ તમે ધ્યાનથી સાંભળજો અને પૂરું સાંભળજો. લો, આ તમે કોલ રેકોર્ડિંગ પહેલાં જોઈ લો. પણ રીજેનો ખર્ચો કેટલો એમ કોમેન્ટ પણ તમે ઓમસ શું સમજાવવા માંગો મને કહો પહેલી વાર. સમજાવવા હું તમને બધા પોઈન્ટ હે ને આ તમને પણ નહીં ઓમસ તમે નિર્મળતાની વાત કરો એટલે હવે કહેવા મતલબ નહીં આપણે વાત મારી વાત તમે પહેલા સમજતા નહીં. મારી વાત અમે એક જ સમાજની વાત આવે એટલે આપણે સમાજ વિરોધમાં તો નહીં જઈ શકીએ. જેમ કે વિક્રમ ઠાકોરની વાત આવી, વિક્રમ ઠાકોર એની વાત છે, સમાજ વિરુદ્ધ નહીં જઈએ, બરાબર. હા, તો સમાજ એ જે છોકરાઓ જે લોન ભરીને ડીજે લાયા છે, શું એ લોકો જે આગેવાન છે જેને બંધારણ કર્યું એ લોકો એની લોન ભર્યા છે? એની ભર્યા તો ગરીબ લોકો છે એનું કરે આ ડીજે વાળા ચલી છે. કેમ બધા બનાવત છે ને યાર. ગરીબ લોકો છે એનું ઘર કલાકારો એમને ગરીબ લોકો તમે વાત મારી ઓપડો ગરીબ લોકો છે એનું કોઈ આ સમાજ ડીજે વાળા કે કલાકારો ચલાવવાના એનું કલાકાર ઘર નહીં ચલાવે, બરાબર. હું એમ જ કહું કે હું તો કોઈ સમાજ વાળા બી નહીં ચલાવે. અને કલાકાર ને ડીજે વાળાનું ઘર ઓલરેડી એડવાન્સ જો બીજા પ્રોગ્રામ ચાલુ છે એની પાસે પોતાને જ ચલાવવાનું હોય એમ નહીં કરું. બીજા પ્રોગ્રામ એને ઓલરેડી ચાલુ છે એટલે ડીજે વાળાને હેડવાનું આટલું ખાલી લગ્ન કરવા માટે જ એની બની કે બીજા પ્રોગ્રામ બધા કરી નવરા. પણ તમે અમુક વાત કરો, તમારે ડીજે વાળાની વાત કરી એમાં આપણે 12 મહિનામાં એક વખત છોકરો પરણે સાચી વાત છે, એક જ વાર પરણે સાચી વાત છે. તમે વાત મારી ઓપડો એક જ વાર પરણે પણ કહેવાનો મતલબ કે આડોશ પાડોશમાં કોઈ સારો વ્યક્તિ પૈસા વાળો વ્યક્તિ હોય એને ભાડીને આપણા છોકરો ગરીબ હોય, સાઈડ નું ગરીબ હોય એ ભાડી એને એ કે મારે પ્લાનથી ડીજે ભાડી લાવવું હોય તો એને ઘરની એની પરિસ્થિતિ ખબર ના હોવાની એનાથી ભાડે ડીજે લાવે. આ એની બેની વિચાર એ રીતનું વિચાર્યું કે આ ગરીબ લોકો છે અમુક એ હવાનો ખર્ચા બધા બંધ થઈ જાય. જેમ કજો તમે એમ કીધું કે અમારા પૂરતો વિષય, બરાબર. તો એ જ વસ્તુ હું તમને કહેવા માંગુ કે જેને જે લાવવું હોય એમના પૂરતો વિષય. એને મોંઘું લાવું કે સસ્તું લાવું, કલાકાર મોંઘું લાવું સસ્તું લાવું પણ એમ નહીં. સમાજમાં નિર્ણય લીધેલો હોય તો પછી બીજી વખત એને લાવવાનું આવતું જ નથી. બેની બેન એવું કીધું કે આ બંધ તો બંધ વાત થઈ જાય પૂરી નહીં. સંવિધાનમાં નહીં લઈ જાય પણ ઠાકોર સમાજ નિયમ બનાવે ને એમાં એવું જ લખેલું છે ગેની બેન ખુલ્લેઆમ કીધું જે ઓગળધામ ના તમે ઓગળો મારી વાત ઓગળધામ થી મીટિંગ છે અમે એમ જ ગયા હતા એમાં એવું ગેની બેન બોલે લાઈમાં કે જે પણ આ નિયમ નો ભંગ કરશે તે કાયદેસરની કાર્યવાહી થાય અને નાટ બારો કાઢવામાં આવશે એવું ગેની બેન ખુલ્લેઆમ બોલે તો. અને એના વિડીયો ઓલરેડી પડ્યા છે બધા. કે વાત સાચી છે પણ આમાં જો આ નિયમ કોઈ એક દાડે કોઈ લાગુ પડ્યો નહીં. આ બંધારણ જેટલા દિવસથી ચાલતું હતું મીટિંગ પણ મોટી ગેની બેન કરી એના અંદર બધા વ્યક્તિના અંદર બંધારણ લાગુ નહીં ને. કોને અત્યારે બંધારણ લાગુ છે કે નહીં લાગુ? લાગુ છે, લાગુ છે, બરાબર. લાગુ છે પણ બંધારણના નિયમો અમુક ગામે તોડીનો છે. આનું નિરાકરણ ચાલુ છે. અમુક ગામે તોડી હોય તો હું ચાલ આપતા એક કલાકારની દ્રષ્ટિ હેલો તો ઠાકોરના પક્ષમાં બી નહીં બોલતો, બરાબર. હું એમ કહેવા માંગુ કે ગબ્બર ઠાકોર પ્રત્યે મેં એવી વાત સાંભળી હતી કે અમારા મને આગેવાનો 2-3 એવું કીધું એ બાજુના રાધનપુરના, બરાબર. દિનેશજીએ કોકને ફોન કરાયો હતો. હું એમ કહેવા માંગુ છું કે મને એવું કહેવામાં આવ્યું હતું કે આમાં 3 જિલ્લાની મેટર છે કે તમારે નહીં પડવાનું. તો મેં એમને એક પ્રશ્ન કર્યો, હું કહું આ સંમેલન જે છે એ ઠાકોરનું હતું કે ખાલી 3 જિલ્લા પૂરતું હતું? તો મને એમને એવો જવાબ આપ્યો 3 જિલ્લાનું કરવું પણ ઠાકોર સમાજનું. ઠાકોર સમાજનું ને જિલ્લા 3 જિલ્લા, બરાબર. બીજા જિલ્લામાં હજી બાકી. હેલો તો આનો પ્રભાવ ક્યાં ક્યાં પડે એ તમને ખબર છે? ક્યાં પડે? મેં ગઈકાલે, તમારું નામ શું? મારું નામ વીરભણજી. શું નામ? વીરભણજી ઠાકોર. કયા જિલ્લામાંથી? પાટણ. અને અમારે ગબ્બર ઠાકોર નું ઘર ખાલી 2 કિલોમીટર આગળ છે. અમે એના પાડોશમાં છે. હજુ જાગો આમનો જે વાયરલ છે જાબડિયા જોડે. હા એટલે એના માટે આપણે એવું નહીં એમ નહીં. તમે વાત સાંભળો મારી. તમે વાત આપણે કોઈના વિરોધી નહીં. ગબ્બર ઠાકોર ના હું ફેન જ હતો. ઓલરેડી વિડીયો બનાવું છું. એ ઘણી વખત જેલો છું. તમને હું ભેગો છે તમે મને ઓળખો. જયારે અંબાજી વાળો એનો વિરોધ છો ને તારે તમે આ તમે ગાડી લઈને મને યાદ છે એક જ જેવું ત્યારથી હું તમને ઓળખું છું. એના ઘેર આવ્યા હતા તારે. પણ આપણે એવું નથી કે તમે અમુક વિડીયો એવા મૂક્યા કે સમાજ વિરુદ્ધ. આ તો શું એના લીધે સમાજમાં ખોટા વિવાદ ઉભા થાય અને ઝઘડા થાય છે. તો બંધારણની અંદર એવું કેમ નહીં લખ્યું કે ખેડૂતને વળતર નહીં મળતું? તો એની અંદર એનો વિષય કેમ નહીં લખ્યો? પણ એ સમાજના નિયમમાં નહીં આવતું. એ સમાજ સરકાર થ્રુ છે. સમાજ થોડું પૂરું કરી સરકાર સમાજ બધી સમાજ ભેગું થઈને કરવું પડે એટલે સમાજ ના કરે. બીજી વસ્તુ તમે એમ કીધું કે સરકાર પૂરું કરી આલે, બરાબર.
તો પછી સરકારથી કોઈ લેવા દેવા જ નહીં સમાજના. સમાજને લેવા દેવા છે પણ પેલો આપણા સમાજ પેલું પછી સરકાર તરીકે વાત સાચી છે. પણ આમાં જો આ નિયમ કોઈ એક દાડે કોઈ લાગુ પડ્યો નહીં. આ બંધારણ કેટલા દિવસથી ચાલતું હતું, મીટિંગ પણ મોટી જેની બેની કરી, એના અંદર બધા વ્યક્તિના અંદર એટલે હાલમાં બંધારણ લાગુ નહીં ને? કોને અત્યારે બંધારણ લાગુ છે કે નહીં લાગુ? લાગુ છે ને? લાગુ છે, બરાબર. લાગુ છે પણ બંધારણના નિયમો અમુક અમુક ગમે તોડીનો છે. આનું આ નિરાકરણ ચાલુ છે. અમુક ગામે તોડી હોય તો હા. હું ચાલ આપતા એક કલાકારની દ્રષ્ટિ હા હેલો ઠાકોરના પક્ષમાં બી નહીં બોલતો, બરાબર. હા હા હું એમ કહેવા માંગુ કે ગબ્બર ઠાકોર પ્રત્યે મેં એવી વાત સાંભળી હતી હા, કે હા. અમારા મને આગેવાનો 2-3 એવું કીધું એ હા. બાજુના હા, રાધનપુરના, હા હા બરાબર. દિનેશજીએ કોકને ફોન કરાયો હતો. હા હું એમ કહેવા માંગુ છું કે મને એવું કહેવામાં આવ્યું હતું કે આમાં 3 જિલ્લાની મેટર છે કે તમારે નહીં પડવાનું. તો મેં એમને એક પ્રશ્ન કર્યો. હમ. હું કહું આ સંમેલન જે છે એ ઠાકોરનું હતું કે ખાલી 3 જિલ્લા પૂરતું હતું? તો મને ના, એમને એવો જવાબ આપ્યો 3 કે જિલ્લાનું કરવું પણ ઠાકોર સમાજનું. ઠાકોર સમાજનું ને હા, અને જિલ્લા 3. 3 જિલ્લા, બરાબર. હા, બીજા જિલ્લામાં હજી બાકી છે. હેલો તો આનો પ્રભાવ ક્યાં ક્યાં પડે એ તમને ખબર છે? હા, ક્યાં ક્યાં? ક્યાં ક્યાં પડે? મેં ગઈકાલે, તમારું નામ શું? મારું નામ વીરપણજી.